અહીંયા આજે કસ્તુર મેળો યોજવામાં આવ્યો છે એની સાથે એનો આનંદ માણવા માટે અહીંયા આપણે જે ગુજરાત વિદ્યાપીઠ છે એના શિક્ષણ વિદ્યા શાખાના વિદ્યાર્થીઓ અહીં આવ્યા છે તો આપણે એમની સાથે એમનો અભિપ્રાય લઈશું કે એમને અહીંયા કેવા કેવા સ્ટોલ લાગ્યા છે કેવા કેવા જે વાનગીઓ છે કે એમનો સ્વાદ કેવો છે એ કોના દ્વારા બનાવવામાં આવ્યું છે એનો પ્રશ્ન પૂછીશું તો સૌપ્રથમ તો તમે તમારું નામ જણાવશો અને તમે કયા ડિપાર્ટમેન્ટની કયા શાનો અભ્યાસ કરો છો અને અહીંયા તમને જે આ જે મેળો યોજાયો છે એને તમે કેવો અનુભવ કરી રહ્યા છો? જે મારું નામ એશા છે, હું શિક્ષણ વિદ્યા શાખામાં બીએડ કરી રહી છું. આજે કસ્તુરબાની પુણ્યતિથિ નિમિત્તે કસ્તુરબા રસોઈ માટે બહુ ફેમસ હતા કે બાપુને બહુ ખાવા જોતું, પણ કસ્તુરબા ખૂબ સારી રસોઈ બનાવતા, એટલે પુણ્યતિથિના નિમિત્તે કોઈ શોક સભા નહીં પણ આનંદ મેળાનું જ આયોજન કરવામાં આવેલું છે. શિક્ષણ વિદ્યા શાખાના નહીં તો 8 થી 9 સ્ટોલ છે, તો બસ બધા મજા કરે છે. ઓથેન્ટિક ફૂડ છે શિક્ષણ વિદ્યા શાખા તરફથી. આવો, આનંદ ઉઠાવો અને મજા કરો. અમને બહુ ખૂબ મજા આવે છે. હા, તો અહીંયા જે મેળો યોજવામાં આવ્યો છે એની અંદર કયા કયા પ્રકારની વાનગીઓ બનાવવામાં આવી છે? શું ગુજરાતની જ લગતી વાનગીઓ છે કે બીજા કોઈ અધર સ્ટેટને લગતી વાનગીઓ બનાવવામાં આવી છે? અને તમે શું એનો હજી સ્વાદ ટેસ્ટ કર્યો છે કે હજી કરવાનો બાકી છે? મારું નામ કાજલબેન મિઠાળિયા રમેશભાઈ છે. અહીંયા તો અલગ અલગ બધા રાજ્ય, અલગ અલગ બધા વિવિધ રીતે વાનગીઓ બનેલી છે. વિવિધ રીતે અલગ અલગ સંસ્થાઓ પણ સ્થાપેલી, સંસ્થાઓની પણ અલગ અલગ વિભાગોમાં વાનગીઓ બનેલી છે અને હજુ અમારે આનંદ માણવાનો બાકી છે અને હજુ અમે આનંદ માણીશું અને હા, તો જેમણે તેમના જે અભિપ્રાય જણાવ્યો કે હજી અમને આનંદ માણવાનો બાકી છે, એટલે કે હજી પૂરો જોશ કહીએ કે જે કસ્તુરબા મેળો છે એનો હજી આપણે કહી શકીએ હજી બિગિનિંગ ચાલુ થઈ છે, પણ હજી બીજા અમુક સ્ટોલ લાગવાના બાકી છે અને એની વાનગીઓ હજી આવવાની બાકી છે. આપણે આગળ પણ હજી સંવાદ કરવાનો બાકી છે, એમનો અભિપ્રાય લઈશું કે હા, તો તમે તમારું જે નામ જણાવશો અને તમે કયા ડિપાર્ટમેન્ટ સાથે સંલગ્ન છો અને અહીંયા તમે જે કસ્તુરબા જે મેળો યોજવામાં આવ્યો છે તો એની અંદર તમે કઈ સ્ટોલ ની અંદર પાર્ટિસિપેટ થયા છો અથવા તો તમે શું આનંદ માણવા આવ્યા છો એ દર્શક મિત્રોને જણાવજો. ઓકે, મારું નામ ધ્રુવી મહેતા છે. હું શિક્ષણ વિદ્યા શાખાની વિદ્યાર્થીની છું અને આજે અહીં મારો કોઈ સ્ટોલ નથી, પણ હું જમવાનો જ આનંદ ઉઠાવવા આવી છું. હા, ધન્યવાદ. આ વાનગીઓની અલગ અલગ પ્રકારની જે બધા જ ડિપાર્ટમેન્ટ છે અને બધા જે વિદ્યાર્થીઓ છે એમના દ્વારા જે અલગ અલગ પ્રકારની વાનગીઓ બનાવવામાં આવી છે તો એની અંદર અહીંયાના જે વિદ્યાર્થીઓ છે એમના જે આનંદ માણી રહ્યા છે, જે અલગ અલગ પ્રકારની જે વાનગીઓ બનાવવામાં આવી છે એ ખાઈ અને એના સ્વાદ ટેસ્ટ કરી રહ્યા છે. તો આપણે એમનો અભિપ્રાય લઈશું કે એમને આનો સ્વાદ કેવો લાગ્યો, અહીંયા જે આયોજન કરવામાં આવ્યું છે એ કેવા પ્રકારનું આયોજન છે અને શું તમે આને એમ કે બેનિફિટ લે કે એપ્રિશિએટ કરો છો? તો આયોજન તો બહુ જબરજસ્ત કરવામાં આવ્યું છે. બધા વિદ્યાર્થી પોતાના વિસ્તાર પ્રમાણે જે પણ વાનગી પ્રખ્યાત હોય એ વાનગી પોતાની રીતે બનાવી પોતાનો વિસ્તારનો સ્વાદ આપી રહ્યા છે અને રીઝનેબલ ભાવમાં કે જે ભાવ આવતા હોય એ ભાવમાં બધાને ખવડાવે છે. અને મેં તો આ ખાસ બોટાદના ભૂંગળા બટેકા ટ્રાય કર્યા, મને તો બહુ મજા આવી. मजा आया और मैं ये जो मजा है हिंदुस्तान के हर व्यक्ति को देना चाहता हूँ. તીખાઈ લાગ્યા ને જબરજસ્ત બહુ મજા આવી અને આયોજન બહુ મસ્ત કરવામાં આવ્યું. હા, તમારું નામ શું? મારું નામ પિન્ટુ ડાબારા. હા, પિન્ટુભાઈ આપણને એમનો અભિપ્રાય જણાવ્યો કે જે આપણા જે ગુજરાતના અલગ અલગ પ્રદેશો છે એની અલગ અલગ પ્રખ્યાત જે પણ વસ્તુઓ છે, એટલે કે પ્રખ્યાત જે સૌરાષ્ટ્ર છે તો ત્યાંના એમણે કહ્યું કે બોટાદના ભૂંગળા બટેકા, તો એવી રીતે અલગ અલગ પ્રદેશના અલગ અલગ વાનગીઓ અહીંયા આપણને જોવા મળી રહી છે. તો આપણે જે આદિવાસી માંડા એક પ્રકારની વાનગી અહીંયા આપણને જોવા મળી રહી છે. તો જે ગુજરાત વિદ્યાપીઠની અંદર જે કસ્તુરબા ગાંધી પરિવાર મેળો જે યોજવામાં આવી રહ્યો છે તો એમની સાથે આપણે સંવાદ કરીશું કે એવી કેવા પ્રકારની વાનગી બનાવી છે અને આ આદિવાસી માંડા જે આપણે લગભગ પહેલી વખત નામ સાંભળ્યું છે એની માહિતી એમની સાથે લઈશું. તો તમારા દ્વારા શું આ વાનગી બનાવવામાં આવી છે અને તમે કયા ડિપાર્ટમેન્ટ સાથે સંલગ્ન છો અને આની શું પ્રાઇઝ રાખવામાં આવી છે એની માહિતી આપો. અમે સોશિયોલોજી ડિપાર્ટમેન્ટમાં છે, 50 રૂપિયા છે. એન્ડ આને અમારા ભાષામાં માંડા પણ કહે છે ને ઢેકડા પણ કહે છે. બધા અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ નામોથી ઓળખવામાં આવે છે ને આ હાથથી પણ બનાવવામાં આવે છે અને વણીને જેમ રોટલી બનાવીએ એવી રીતના પણ બનાવવામાં આવે છે અને એને બાફીને બનાવવામાં આવે છે. એટલે આની અંદર શું વસ્તુનો ઉપયોગ કરવામાં આવે છે? આને શાના દ્વારા બનાવવામાં આવે છે? ચોખાનો લોટ, થોડી ઘણી ખાંડ, મીઠા બનાવવા હોય તો ને મીઠું, બસ ને બાફવું પડે છે, બસ એટલું કઈ નહીં. હા, થેન્ક યુ. આપણે આ જોયું કે ચોખાના જે લોટમાંથી એક માંડા જે આદિવાસી સ્વાદ છે એ પ્રકારની વાનગી બનાવવામાં આવી છે. તો આપણે આગળ જોઈશું કે પંચરત્નની ખીચડી છે અને એની સાથે છાશ છે.
તો એમની સાથે સંવાદ કરીશું કે આ પંચરત્ની ખીચડી શું છે અને કેવી રીતે બનાવવામાં આવે છે. પંચરત્ની ખીચડી છે એ કેવી પ્રકારે બનાવવામાં આવે છે, એની અંદર શું શું ઉપયોગ કરવામાં આવે છે, અને તમે કયા ડિપાર્ટમેન્ટ સાથે સંલગ્ન છો અને આની શું પ્રાઇઝ રાખવામાં આવી છે. પંચરત્ન ખીચડી 5 જાતની દાળ, એની પ્રમાણમાં ચોખા અને એની પ્રમાણમાં સાત્વિક મસાલો અને 20 રૂપિયા ડીશ રાખવામાં આવી. હા, આ છે પંચરત્ની ખીચડી કે જેની અંદર 5 પ્રકારની એટલે કે કઠોળનો ઉપયોગ કરીને આ પંચરત્ની ખીચડી બનાવવામાં આવે છે કે જે શિક્ષણ વિદ્યા શાખા દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. આપણે આગળ જોઈશું